નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને પરીક્ષાની અંદર તમારું પરિણામ સુધારવા માટે આજે તમારી સમક્ષ હું દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે જેમનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ચૂકી છું. પહેલા વિદ્યાર્થી મિત્રો, આ અસાઇનમેન્ટ છે એમનું ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 1 થી 4 પ્રશ્નોનું સોલ્યુશન આપણે સંપૂર્ણ રીતે સમજૂતી સાથે જોઈ ચૂક્યા છીએ. પરંતુ જો આ સોલ્યુશન જોવાનું તમારે બાકી હોય તો સોલ્યુશન જોવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને આજના આ લેક્ચરની અંદર આપણે જે ધોરણ 8 ના વિજ્ઞાન વિષયનું જે અસાઇનમેન્ટ છે એમના પ્રશ્ન નંબર 5 અ, બ અને ક નું સંપૂર્ણ રીતે સોલ્યુશન જોવાના છે. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 5 અની, જેમાં આપણને શરૂઆતમાં એવું કીધેલું છે કે ટૂંકમાં ઉત્તર આપો. ટોટલ કેટલા પ્રશ્ન પૂછાય છે? તો કે 5 પ્રશ્ન પૂછાય છે. લખવાના હોય છે 5 માંથી કોઈ પણ 4 અને એના કુલ ગુણ કેટલા છે? તો કે 8 ગુણ છે એના. જેમની શરૂઆત કરીએ પ્રકરણ નંબર 11. પ્રશ્નો કેવા છે? તો કે ટૂંકમાં ઉત્તર લખવાના છે. તો જોઈએ પ્રકરણ 11 ની અંદર પહેલો સવાલ શું કહે છે? તો કે વિદ્યુત ટેસ્ટરના પ્રકારો લખો અને કયું ટેસ્ટર છે કઈ પરિસ્થિતિમાં વપરાય છે તે જણાવો. ટેસ્ટરના પ્રકારે લખવાના છે ને કઈ વખતે કયા ટેસ્ટરનો ઉપયોગ થાય છે જોવાનું છે. તો જોઈએ વિદ્યુત ટેસ્ટરના પ્રકારો કેટલા છે? તો કે ટોટલ 3 પ્રકારો છે. કયા કયા? ટોર્ચ બલ્બ ટેસ્ટર, એલઈડી ટેસ્ટર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. ખાસ યાદ રાખજો, ટેસ્ટરના પ્રકાર કેટલા? 3. ટોર્ચ બલ્બ ટેસ્ટર, એલઈડી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. જેમાં પ્રબળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય એની જાણકારી મેળવવી હોય તો ટોર્ચ બલ્બ ટેસ્ટર, નિર્બળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને જાણકારી મેળવવી હોય તો એલઈડી અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. પરંતુ એલઈડી ટેસ્ટર કેવું છે? તો કે મોંઘું છે. તેથી સામાન્ય રીતે નિર્બળ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય ત્યારે આપણને મોટા ભાગે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરનો ઉપયોગ જ કરવામાં આવે છે, એટલે કે ટેસ્ટર જ વપરાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? વિદ્યુત દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે ઉદ્ભવતી અસરો જણાવો. શેની અંદર? તો કે વિદ્યુત દ્રાવણની અંદર શું પસાર થાય છે? તો કે વિદ્યુત પ્રવાહ. તો શું થાય? તો લીધે રાસાયણિક ક્રિયાઓ અથવા તો પ્રતિક્રિયાઓ થાય છે. પરિણામે શું થાય? ઇલેક્ટ્રોન્સ પર વાયુના પરપોટા બની શકે. ઇલેક્ટ્રોન્સની ઉપર શું થાય છે? તો કે વાયુના પરપોટા બને છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોન્સ પર ધાતુ છે એ જમા થતી જોવા મળે છે અને વિદ્યુતના દ્રાવણના રંગમાં ફેરફાર થાય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની રાસાયણિક ક્રિયાઓ અથવા પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોન્સના પ્રકાર પર શું કરે છે? તો કે આધાર રાખે છે. પેલું તો શું થશે? તો કે વાયુના પરપોટા બને. બીજું ધાતુ જમા થાય અને સાથે સાથે દ્રાવણના રંગની ઉપર શું થાય છે? તો કે ફેરફાર થતો હોય છે. 3 વસ્તુ જ આવશે. પરપોટા બને, ધાતુ જમા થાય અને રંગની અંદર ફેરફાર થાય છે. આગળ જોઈએ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર પણ જોવાની છે, સાથે સાથે શું કરવાનું છે? તો કે એના ઉદાહરણ આપવાના છે. તો જોઈએ તો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? તો વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે તેમાં રાસાયણિક ફેરફાર કે પ્રક્રિયા જોવા મળે તો એ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવામાં આવે છે. વ્યાખ્યા ખાસ ધ્યાન આપજો. વિદ્યુત દ્રાવણની અંદર શું થાય? તો કે પ્રવાહ પસાર કરીએ તો એમની અંદર શું થાય? તો કંઈક ફેરફાર થાય. ફેરફાર થાય અથવા તો પ્રક્રિયા થાય એમને કહેવાય રાસાયણિક અસર. શું થાય ઉદાહરણોમાં? તો કે વિદ્યુતના દ્રાવણનો રંગ બદલાય છે. બીજું તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગની ઘટના જોવા મળે. એક ધાતુ પર બીજી ધાતુનું આવરણ ચડી જાય એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું વાહક નથી. શા માટે? અને એને વાહક બનાવવું હોય તો શું કરવાનું? તો જોઈએ તો નિસ્યંદિત પાણીની અંદર કોઈ પણ પ્રકારના ક્ષારો, ખનિજ દ્રવ્યો છે એ હાજર હોતા નથી. નિસ્યંદિત પાણી એટલે એકદમ શુદ્ધ પાણી.
તેની અંદર ધન આયનો અને ઋણ આયનો શક્ય નથી, કારણ કે ક્ષાર ખનિજ દ્રવ્ય નથી તો કોઈ પણ આયનો પણ હોવાના નથી. જો આયનો નથી તો એમાંથી વિદ્યુતનું વહન છે એ પણ શક્ય બનતું નથી. આમ નિસ્યંદિત પાણીને જો વાહક બનાવવું હોય તો એમની અંદર એસિડ, બેઝ કે ક્ષાર ઉમેરીશું. એટલે કે કોઈ પણ પદાર્થ અંદર ઉમેરવામાં આવે છે, એસિડ હોય, બેઝ હોય કે ક્ષાર, ગમે તે પદાર્થ અંદર ઉમેરે એટલે નિસ્યંદિત પાણી કેવું બની જાય છે તો કે વિદ્યુતનું વાહક બની જાય છે. પરિણામે એમની અંદર આયનો આવે એટલે શું બને તો વાહક બને. આગળ જોઈએ ત્યાર પછી પ્રકરણ નંબર 12, જેનો પહેલો પ્રશ્ન શું કહે છે તો કે સમજાવો. શું? શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે સ્પર્શ કરવાથી તેનો વીજભાર દૂર થાય? પદાર્થ કોઈ પણ વીજભારિત છે, ધારો કે આ પદાર્થ વીજભારિત છે અને જો હું આને હાથ વડે સ્પર્શ કરું તો આનો વીજભાર કેવો થાય? દૂર. આવું કેમ બને? જાદુ. એવું હોય ને, જાદુ થાય એટલે દૂર થઈ જાય. તો ચાલો જોઈએ. તો મનુષ્યનું શરીર કેવું છે તો કે વિદ્યુતનું સુવાહક છે. મનુષ્યનું શરીર કેવું તો કે વિદ્યુતનું સુવાહક. જ્યારે પણ વીજભારિત પદાર્થને આપણા હાથ વડે આપણે અડકવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થનો વીજભાર આપણા શરીર મારફતે ક્યાં જાય છે તો કે જમીનની અંદર જતો રહે. પરિણામે વીજભારિત પદાર્થનો વીજભાર કેવો થાય તો કે દૂર થઈ જાય. મનુષ્યનું શરીર સુવાહક છે, માટે જો સ્પર્શ કરીએ વીજભાર આપણામાં આવે ને આપણામાં ક્યાં જાય? જમીનમાં. માટે આપણે સ્પર્શ કરવો જોઈએ નહીં. આગળ જોઈએ નેક્સ્ટ. આપણી જાતને એટલે આપણને ખુદને શું કરવાનું? વીજળીથી બચાવવાના ઉપાયો જણાવવાના છે. વીજળીથી કેવી રીતે આપણે આપણી જાતનું રક્ષણ કરી શકીએ? તો જો વીજળી અને ગાજવીજ વખતે જો તમે ઘરની નજીક બહાર હોય તો ઘરમાં કોઈ પણ ઇમારતની નીચે ચાલ્યા જવું. ઘરની નીચે કોઈ પણ ઘરની અંદર અથવા તો કોઈ ઇમારતની નીચે જવાનું. ફરજિયાત ખુલ્લાની અંદર રહેવાનું નથી. રહેવું જોઈએ નહીં, રહેવું ન જોઈએ. ખુલ્લી કોઈ પણ જગ્યા પર રહેવાનું નહીં. ત્યાર પછી જો કાર કે બસમાં તમે મુસાફરી કરો છો, વાહનોની અંદર છો, તો વાહનોના બારી બારણા બંધ કરી દેવાના, ખુલ્લા રાખવાના નહીં. બીજું, હવે બહાર ફરતા હોય તો નીચા વૃક્ષોની નીચે આશ્રય લેવાનો. નીચા વૃક્ષો નીચે બેસવાનું, ઊંચા વૃક્ષની નીચે બેસવાનું નહીં. ઊંચા વૃક્ષોની નીચે જો આપણે ઊભા રહીએ તો શું થાય તો કે ઊંચી વસ્તુ પર વીજળી પડવાની શક્યતા વધારે છે. માટે કોઈ પણ ખુલ્લી જગ્યાએ ઊભા રહીને આપણે ઊંચા થઈએ તો આપણા પર વીજળી પડવાની શક્યતા છે. એટલે ખુલ્લી જગ્યા પર, ઊંચા વૃક્ષો પર કોઈ પણ જગ્યાએ રહેવું જોઈએ નહીં. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ શું કહે છે તો કે ગાજવીજ દરમિયાન કઈ જગ્યાએ હોવું સુરક્ષિત નથી પૂછેલું છે. સુરક્ષિત છે એવું નહીં, નથી. તો શું કરવાનું? તો ખુલ્લા વાહનો જેવા કે મોટરસાયકલ, ટ્રેક્ટર, ખુલ્લી ગાડીઓમાં હોવું સુરક્ષિત નથી. એટલે ખુલ્લા વાહનોમાં નહીં રહેવાનું. બીજું, ખુલ્લા મેદાન, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા તથા છજા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી. આ જે વસ્તુ છે, ખુલ્લી જગ્યા, ઊંચી ઊંચી ઇમારતો, ઊંચા વૃક્ષો, એ આપણને વીજળીથી બચાવતા નથી. માટે તેવી જગ્યાએ હોવું સુરક્ષિત નથી. તો વગેરે જગ્યાઓ પર રહેવું જોઈએ નહીં. આ ઉપરાંત બીજે ક્યાં? ખુલ્લા મેદાનો, વીજળીના થાંભલા, ધાતુની વસ્તુ, કારણ કે ધાતુ તો વિદ્યુતની સુવાહક છે. વીજળીની અંદર પણ વિદ્યુત ભાર છે, એટલે એવી જગ્યા પર પણ સુરક્ષિત નથી. માટે એવી જગ્યાની નીચે પણ આપણે રહેવું જોઈએ નહીં. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. વીજળી અને ગાજવીજ સાથેના તોફાનથી બચવા સુરક્ષિત જગ્યાઓ કઈ? પહેલા પૂછ્યું સુરક્ષિત કઈ નથી, હવે સુરક્ષિત કઈ છે એવું પૂછેલું. તો સૌથી પહેલા તો ઘર અને ઇમારત. એટલે આપણે જે જગ્યા પર રહીએ છીએ, આપણું રહેઠાણ છે, કેવું છે તો કે સુરક્ષિત છે. હવે જો કાર કે બસની અંદર મુસાફરી કરતા હોય તો વાહનના બધા બારી બારણા કેવા કરવાના? બંધ. એટલે એ વાહન પણ કેવું થઈ ગયું તો કે સુરક્ષિત થઈ ગયું. બે વસ્તુ સુરક્ષિત છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ. ગાજવીજ દરમિયાન હવે ઘરની અંદર હોય તો તમારે કઈ સાવધાની રાખવાની? કઈ વસ્તુથી બચવાનું? ઘરમાં છો તો શું કરવાનું? ટેલિફોનના વાયરો, વિદ્યુતના વાહનો અને ધાતુની પાઇપ પર વીજળી ત્રાટકી શકે કે વીજળી પડવાની શક્યતા વધારે છે. માટે આ બધી જ વસ્તુનો શું કરવાનું તો કે સંપર્ક ટાળવાનો, એટલે સંપર્ક તોડવાનો. એ વસ્તુથી દૂર રહેવાનું. બીજું, લેન્ડલાઇનનો ઉપયોગ કરવો નહીં. પહેલા જે લેન્ડલાઇન ફોનનો ઉપયોગ થતો તે ફોનનો ઉપયોગ નહીં કરવાનો, પરંતુ કયો વાપરવાનો? તો આપણે જે વાપરીએ છીએ ને હાલમાં મોબાઈલ ફોન અથવા તો એન્ડ્રોઈડ ફોન જે હાલમાં વાપરીએ છીએ એવી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય. બીજું,
વહેતા પાણીનો સંપર્ક ટાળવાનો, એટલે આપણે શું કરવાનું, તો નાહવાનું ટાળવું જોઈએ, સ્નાન કરવા નહીં જવાનું. બીજું, ટીવી, કોમ્પ્યુટર વગેરે જેવા વીજળીથી જે કંઈ પણ સાધનો ચાલે છે એ સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ. અને વીજળીની લાઇટો, માત્ર લાઇટો ચાલુ રાખી શકે, કારણ કે એ ઓછા વોલ્ટ પર કાર્ય કરતો એનાથી નુકસાન થતું નથી, પણ મોટા ભાગે વીજળીથી ચાલતા જે મોટા ઉપકરણો છે એ ઉપકરણોને કેવા કરવા જોઈએ, તો કે બંધ કરવા જોઈએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, ભૂકંપ શાથી થાય છે, સમજાવવાનું છે. ભૂકંપ થવાનું કારણ શું, ચાલો જોઈએ. તો પૃથ્વીનું જે સૌથી બહારનું પડ છે એ સળંગ નથી, તો કેવું છે, તો નાના 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 ટુકડાઓની અંદર વિભાજિત થયેલું છે. આખું પડ એક સરખું નથી, ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. અને જે દરેક ટુકડાને કહેવામાં આવે છે પ્લેટ. નાનકડો એક ટુકડો પ્લેટ, બીજી પ્લેટ, ત્રીજી પ્લેટ, એવી અલગ અલગ પ્લેટ છે. અને આ પ્લેટો કેવી હોય, તો સતતની સતત ગતિમાં હોય છે, સ્થિર હોતી નથી. પરંતુ જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય અથવા તો અથડાય છે, ઘસાતી હોય, એ ગતિ કરે એટલે શું થાય, ઘસાય, અથવા તો જોરથી અથડાય તો શું થાય, તો એક પ્લેટની નીચે બીજી પ્લેટ આવી છે. આ એક પ્લેટ છે, બાજુમાં એના બદલે અથડાય તો શું થાય, ઉપર નીચે, એકની નીચે બીજી પ્લેટ આવી જાય, ત્યારે પૃથ્વીનો જે પોપડો છે એમાં વિક્ષેપ ઉત્પન્ન થાય. વિક્ષેપ એટલે કે ખલેલ પહોંચે છે, અને જે પૃથ્વી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. એકદમ સહેલો સવાલ છે, શું લખવાનું, આખું પડ સળંગ નથી, નાના ટુકડામાં વિભાજિત થયેલું, ટુકડાને કહેવાય પ્લેટ. પ્લેટ કેવી હોય, તો કે ગતિમાં હોય છે. જ્યારે પ્લેટમાં ઘસારો થાય અથવા તો એકબીજા સાથે અથડાય છે, ત્યારે એક પ્લેટની નીચે બીજી પ્લેટ આવે છે, પરિણામે પૃથ્વીની અંદર શું થાય, તો કે વિક્ષેપ ઉત્પન્ન થાય, અને જે આપણને ભૂકંપ સ્વરૂપે જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ, ભૂકંપને લીધે થતું નુકસાન જણાવો. કયા પ્રકારનું નુકસાન આપણને ભૂકંપથી થઈ શકે છે, તો મોટા પાયે જાનહાનિ અને સંપત્તિને નુકસાન થાય છે. જાનહાનિ એટલે લોકોના જીવો પણ જાય છે, અને આપણી જે સંપત્તિ છે, મિલકત છે, એને નુકસાન થાય. ઉપરાંત ઇમારતો, પુલ, ડેમ, શોપિંગ સેન્ટર વગેરેને પણ નુકસાન થાય છે. સાથે સાથે પૂર, ભૂસ્ખલન અને સુનામી જેવી ઘટનાઓ બને છે, જે પણ શું કરે છે, તો કે વધારે પ્રમાણમાં મોટું નુકસાન ફેલાવી શકે છે, અથવા તો નુકસાન પહોંચાડે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, માની લો, શું માનવાનું છે, ચાલો માની, આપણને શું કીધું છે, તમે ઘરની બહાર છો, બહાર નીકળવાની તો બહુ મજા આવે ને, આજુબાજુ ફરવાની, ઘરની અંદર રહેવા કરતા. ચલો બહાર છો એવું આપણે માની લીધું, કલ્પના કરવાની છે. ચાલો આપણે ફરવા જઈએ છીએ, અચાનક ભૂકંપ આવે છે. હવે શું કરવાનું, તો તમારી જાતના રક્ષણ માટે તમે શું પગલાં લેશો, રક્ષણ કેવી રીતે કરશો તમારી જાતનું તમે, તો જોઈએ. ચાલો આપણે ભૂકંપ આવે ને શું કરવાનું, બહાર ફરવા ગયા હોય તો પહેલા તો ખુલ્લા સ્થળ તરફ ચાલી જવાનું. ભૂકંપ આવે ત્યારે ખુલ્લી જગ્યા, મેદાનમાં જતું રહેવાનું. બીજું, ઇમારતો, વૃક્ષો અને ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનો છે એમાંથી કેવું જવાનું, તો કે દૂર જવાનું. બીજું, મોટર કે બસમાં હોય, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય ને વાહનની અંદર હોય તો એમાંથી બહાર જ નહીં આવવાનું, અંદર જ બેઠું રહેવાનું. બીજું, ધીમે ધીમે વાહન ચાલકને એટલે કે ડ્રાઈવરને કહેવાનું કે વાહન ધીમે ધીમે ચલાવે અને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી પહોંચાડે. ખુલ્લા સ્થળ સુધી, મેદાન સુધી પહોંચી જાય એટલે બહાર નીકળીને મેદાનમાં બેસી જવાનું. એટલે આપણે કેવા થઈ જાય, તો સુરક્ષિત થઈ જાય, આપણી જાતને આપણે બચાવી શકીએ. આગળ જોઈએ ત્યાર પછી, હવે પ્રકરણ નંબર 13, જેમાં શું કહે છે, તો ધારો કે, ફરી પાછું ધારવાનું. શું ધારવાનું, ધારો એટલે માનવાનું. શું, અંધારિયા ઓરડામાં છો, આ તો ઘડીક ફરવા મોકલે ને ઘડીક અંધારા ઓરડામાં મોકલે. અંધારા ઓરડામાં તો બહુ બીક લાગે, કેમ, ભૂત આવે ને. તો જોઈએ, ચાલો શું કરવાનું કહે છે. અંધારા ઓરડામાં તો પહોંચી ગયા, પણ તમે વસ્તુઓ જોઈ શકો. ચાલો ઓરડાની અંદર જઈએ, જેમાં કોઈ પણ પ્રકારનો પ્રકાશ નથી, ત્યાં વસ્તુ દેખાય, તો કે નથી દેખાતી. હવે ઓરડાની બહાર તમે વસ્તુ જોઈ શકો છો, બહાર નીકળે ને પ્રકાશ હોય તો દેખાય જ ને. સમજાવો, આ વસ્તુ આપણે સમજાવવાની છે. આ તો એકદમ સહેલું છે. શું આવે, તો વસ્તુને આપણે જોવી હોય તો શું કરવાનું, તો વસ્તુ પર પડતો પ્રકાશ, વસ્તુ પર શું પડે, પ્રકાશ પડે. એ પ્રકાશનું શું થાય, તો કે પરાવર્તિત થાય અને આપણી આંખની અંદર પ્રવેશે, તો ને તો જ આપણે શું થાય, તો કે વસ્તુ જોઈ શકીએ.
વસ્તુ જોવા માટેની એક જ શરત, વસ્તુ ઉપર શું પડવું જોઈએ તો કે પ્રકાશ, અને પ્રકાશનું શું થાય પરાવર્તન, અને આપણી આંખમાં આવે તો આપણને વસ્તુ દેખાય. હવે જો આપણને અંધારા ઓરડામાં મોકલી દીધા, ત્યાં તો પ્રકાશ નથી, માટે આપણે વસ્તુ જોઈ શકતા નથી. ઓરડાની બહાર આપણે જોઈ શકીએ, કારણ કે શું કારણ તો કે ઓરડાની બહાર શું છે તો કે પ્રકાશ છે. આ પ્રકાશ છે શું કરે તો કે વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થાય છે અને આપણી આંખમાં પ્રવેશે છે, માટે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે શું, વ્યાખ્યા લખવાની છે. ચાલો જોઈએ કોને કહેવાય. તો આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબ વચ્ચે જે કંઈ પણ કોણ બને છે એને કહેવાય આપાત કોણ. ચલો આપણે આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે સીધી સમતલ સપાટી છે, જેમના પર શું થાય છે તો કે પ્રકાશનું કિરણ આપાત થાય છે. આ આપાત કિરણ. હવે શું કીધું છે, આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ. આપાત બિંદુ અહીંયા છે, એ બિંદુ સાથે લંબ દોરીએ. લંબ એટલે કેટલાનો તો કે 90 અંશનો ખૂણો બનાવીએ. આ લંબ દોર્યો તો આપાત કિરણ અને આ લંબ વચ્ચે જે કંઈ પણ ખૂણો બનેલો છે, અત્યારે તમને આ જે ખૂણો દેખાય, આ ખૂણાને શું કહેવાય તો કે આપાત કોણ કહેવાય. હવે બીજું જોઈએ, કયો કોણ આપ્યો તો પરાવર્તન કોણ. કોને કહેવાય પરાવર્તિત કિરણ. ચલો આપાત કિરણ થઈ ગયું, હવે એનું શું કરીએ પરાવર્તન. તો આ પરાવર્તિત કિરણ થયું. સાથે સાથે શું કરવાનું, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબ. હવે આ તો લંબ આપણે આપાત બિંદુએ જ દોરેલો હતો, તો આપાત બિંદુએ દોરેલા લંબ વચ્ચે જે કંઈ પણ કોણ બને છે એને શું કહેવાય તો કે પરાવર્તન કોણ. તો આ ગ્રીન પેનનો જે કોણ દેખાય છે કયો છે તો કે પરાવર્તન કોણ. સરખી જ વસ્તુ, આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ, જે કોણ બને એ આપાત કોણ. આપાત કિરણની બદલે ફેરવવાનું પરાવર્તિત કિરણ, પાછળનું સેમ. પરાવર્તિત કિરણ ને આપાત બિંદુએ દોરેલો લંબ એટલે શું તો એમને કહેવામાં આવે છે પરાવર્તન કોણ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, શું કહે છે, પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો. નિયમ લખવાના, 2 જ નિયમ સૌથી છે સહેલો નિયમ છે, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જોઈએ, આપાત કોણ અને પરાવર્તન કોણના માપ કેવા હોય તો કે સરખા. આપાત કોણને કહેવાય I અને પરાવર્તન કોણને કહેવાય R, એટલે લખી શકાય ખૂણો I = ખૂણો R. બીજું, આપાત કિરણ હમણાં આપણે દોરેલો હતો લંબ, એટલે આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પછી દોરેલો હતું પરાવર્તિત કિરણ. આ ત્રણે વસ્તુ કેવી હોય તો કે એક જ સમતલમાં હોય છે. આ 2 જ નિયમો ખાસ ધ્યાન રાખજો અને યાદ રાખજો. શું આપાત કોણને પરાવર્તન કોણ કહેવાય તો કે સમાન. બીજું, આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ કેવા હોય, એક જ સમતલમાં હોય. એકદમ સહેલા નિયમ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, ગુણક પ્રતિબિંબો એટલે શું. આ ગુણક પ્રતિબિંબોના સિદ્ધાંત પર રચાયેલા સાધનનું નામ જણાવો. આ પ્રતિબિંબના આધારે કયું સિદ્ધાંત કાર્ય કરે. પહેલા તો જોઈએ ગુણક પ્રતિબિંબ કોને કહેવાય. તો 2 અરીસાની, કેટલા અરીસા તો કે 2, પરાવર્તક સપાટી એકબીજાની સામે રહે, એટલે એક અહીંયા ને એક અહીંયા સામે રહે, તેમની ધાર એકબીજાને સ્પર્શે અને એકબીજા સાથે અમુક માપનો કોણ બનાવે તેમ ગોઠવીને તેમની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો સામસામા પરાવર્તન થઈને ઘણા બધા પ્રતિબિંબ રચે. ઓકે, શું યાદ રાખવાનું, ધારો કે મારો જે હાથ છે એ બંને હાથ શું છે તો કે અરીસો છે. એક આ અરીસો ને એક આ અરીસો, બંને અરીસાની પરાવર્તક સપાટી. પરાવર્તક સપાટીને શું કરવાનું તો એકબીજાની સામસામે રહે. સાથે સાથે શું કરવાનું, અમુક માપનો કોણ બનાવે એવી રીતે ગોઠવાનું. અને બાજુઓ કેવી જોઈએ, સ્પર્શ કરવો જોઈએ. એક અહીંયા અને એક અહીંયા, બંને બાજુઓ કેવી થઈ તો કે સ્પર્શ. અમુક માપનો કોણ બનાવે એટલે કોઈ પણ રીતે રાખવાનું. અને હવે વચ્ચે આ જે પેન પકડેલી છે વસ્તુ છે, વચ્ચે જ્યારે વસ્તુ મૂકીએ છીએ તો સામે શું થાય તો કે વસ્તુનું પરાવર્તન થાય. પરાવર્તન થાય અને જે પ્રતિબિંબ રચાય છે પ્રતિબિંબને શું કહેવાય તો કે ગુણક પ્રતિબિંબ. ખાસ 2 અરીસાની ધાર સ્પર્શ થાય, પહેલા તો લખવાનું સામસામે, ધાર સ્પર્શ થાય એમ અમુક માપનો કોણ બનાવીને, એટલે એક અરીસો અહીંયા ગોઠવેલો છે તો બીજો અરીસો ગોઠવવાનો અહીંયા. અહીંયા શું થયું તો કે બંને અરીસાની ધાર સ્પર્શ થઈ અને આ બંને અરીસા કેવા છે તો એકબીજાની સામે છે અને અહીંયા વચ્ચે કંઈક ખૂણો બને છે. હવે અહીંયા કંઈક વસ્તુ આપણે મૂકીએ તો સામસામે શું થાય, એકબીજા વસ્તુનું પરાવર્તન થાય અને પ્રતિબિંબ રચાય. એને શું કહેવાય તો કે ગુણક પરાવર્તન. આ સિદ્ધાંત પર કયું કાર્ય કરે, કયું સાધન, તો સાધનનું નામ છે કેલિડોસ્કોપ.
કયું સાધન આવશે? તો કે કેલિડોસ્કોપ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, વિટામિન એ ના સ્ત્રોત જણાવી તેની અગત્યતા લખો. વિટામિન એ શું કાર્ય કરે છે તેની અગત્યતા આપણે લખવાની છે. તો જોઈએ શેમાંથી આપણને પ્રાપ્ત થાય. ગાજર, બ્રોકોલી, લીલા શાકભાજી, કોડ લીવર ઓઇલ માં વિપુલ પ્રમાણ એટલે સૌથી વધારે પ્રમાણમાં હોય છે. શેની અંદર? તો આ જે વસ્તુ નામ આપ્યા એમાં ગાજર, બ્રોકોલી, લીલા શાકભાજી અને કોડ લીવર ઓઇલ. આ ઉપરાંત ઈંડા, દૂધ, દહીં, ચીઝ, માખણ, પપૈયું અને કેરી જેવા ફળોમાં. ત્યાર પછી અગત્ય એટલે શું, શાના માટે ઉપયોગી છે? તો સૌથી વધારે દ્રષ્ટિ માટે એટલે જોવા માટે, એટલે કે આંખના રોગ ન થાય તે માટે વિટામિન એ આપણને આવશ્યક છે, એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરી છે. આગળ જોઈએ નેક્સ્ટ, મનુષ્યના આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. આકૃતિ પરીક્ષામાં પૂછાઈ શકે છે, ખાસ યાદ રાખજો. આકૃતિ એકદમ સહેલી છે અને પણ એનું નામ નિર્દેશન યોગ્ય રીતે યાદ રાખવાનું. તો સૌપ્રથમ આપણને અત્યારે જે હું ભાગ દોરું છું, જે દેખાય છે એને કહેવાય છે લેન્સ, આંખનો લેન્સ. આ લેન્સની આગળ આવેલું નાનકડું એવું છિદ્ર, અહીંયા જે છિદ્ર દેખાય છે એમને કહેવાય કીકી. ત્યાર પછી લેન્સને પોતાના સ્થાન પર જકડી રાખતો ભાગ પાછળ અહીંયા આવેલું છે, જેમને કહેવાય સિલિયરી સ્નાયુ. અને બીજું આવે છે આગળની તરફ, એમને કહેવામાં આવે છે આઈરિસ. આઈરિસ અને સિલિયરીસને આઈરિસ શું કરે? તો કે કીકીના કદને નાનું મોટું કરે. આ ઉપરાંત આ સૌથી બહારની તરફ આવેલો ભાગ એને કહેવાય પારદર્શક પટલ અથવા તો કોર્નિયા. જ્યાં લેન્સ પ્રકાશના કિરણો શું થાય છે? તો કે આપાત થાય છે અને પ્રતિબિંબ રચાય, એમને કહેવાય રેટિના. અને છેલ્લે શું આવે છે? તો કે વિવિધ સંદેશાનું વહન માટે હોય છે દ્રષ્ટિચેતા. આકૃતિ એકદમ સહેલી છે, ખાસ તૈયાર કરજો. આગળ જોઈએ ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન, તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો? એટલે આંખોની આંખોનું ધ્યાન કેવી રીતે રાખવાનું? ચાલો જોઈએ. તો બહુ જ ઓછા અથવા તો બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. યોગ્ય પ્રકાશ હોય તો વાંચન, ખૂબ ઓછો હોય તો પણ નહીં અને વધારે હોય તો પણ વાંચવાનું નહીં. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું જોવું જોઈએ નહીં. ત્યાર પછી આંખોને ક્યારેય પણ ચોળવી નહીં જોઈએ, એટલે હાથની મદદથી આવી રીતે આંખને ક્યારેય કરવું જોઈએ નહીં. બીજું, યોગ્ય દ્રષ્ટિ માટે એટલે યોગ્ય રીતે જોવા માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું. આ સામાન્ય દ્રષ્ટિ અંતર કેટલું છે? તો એ છે 25 સેન્ટીમીટર જેટલું. યોગ્ય રીતે 25 સેન્ટીમીટર અંતરે જ વસ્તુ રાખીને જોવી અથવા તો વાંચવું જોઈએ. જો આંખની કંઈ પણ તકલીફ હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ, એટલે ડોક્ટર પાસે જઈને યોગ્ય રીતે એનું માર્ગદર્શન મેળવવું જોઈએ. પરિણામે શું કરી શકીએ છીએ? તો કે આંખોની સંભાળ લઈ શકીએ છીએ. આંખને જે કંઈ પણ નુકસાન થાય છે એમની સામે બચી શકીએ છીએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, રેટિના કયા કયા કોષો ધરાવે છે અને એમના કાર્ય જણાવો. તો રેટિના એટલે કે નેત્રપટલની અંદર બે પ્રકારના કોષો, એક તો હોય શંકુ કોષ અને બીજા છે સળી કોષો. આમાંથી શંકુ કોષો શું કરે? તો એ તીવ્ર પ્રકાશની સંવેદના મેળવે અને સાથે સાથે શું કરે? તો કે રંગ પારખે. તો સળી કોષો શું કરે? તો કે ઝાંખા પ્રકાશની સંવેદના મેળવે છે. શંકુ કોષો એટલે તીવ્ર પ્રકાશ, રંગની પરખ કરે અને સળી કોષો ઝાંખા પ્રકાશની સંવેદના મેળવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરવા માટે હાલમાં આપણે જે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ છે એમનું સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છીએ. પરંતુ આ સોલ્યુશન જો આપણે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમને આ સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે, જેમાં અસાઇનમેન્ટમાં એક વિષયના સોલ્યુશનની કિંમત છે માત્ર ને માત્ર 150 રૂપિયા. પરંતુ જો તમારે આ સોલ્યુશન તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવું છે તો શું કરવાનું? તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને હાલમાં આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 8 ની અંદર, પણ જેવી પરીક્ષા આપશો એટલે ધોરણ 8 કેવું પૂરું અને આપણે પ્રવેશ મેળવીશું શેમાં? તો કે માધ્યમિક વિભાગ એટલે કે ધોરણ 9 ની અંદર. ધોરણ 9 ની અંદર પ્રવેશ મેળવીએ એટલે શું કરવાનું? તો હાલમાં આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 9 ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એમની અંદર એડમિશન લઈ લેવાનું. આ બેચની અંદર જોડાઈ જવાનું. જેવા બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાય
તો આપણને શું શું મળે? તો ધોરણ 9 માં જોડાયેલા, પણ એ પહેલા તો ધોરણ 8 પાસ કરવાનું ને, 8 ની અંદર સારા માર્ક્સ મેળવવાના ને, પરીક્ષા આપવાની. તો ધોરણ 8 ની અંદર પરીક્ષાની યોગ્ય તૈયારી કરવા માટે, આપણું પરિણામ સુધારવા માટે તમને પ્રાપ્ત થઈ શકે છે ધોરણ 8 ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને સાથે સાથેનું સોલ્યુશન. આ પેપર કોને કોને ઉપયોગી થાય છે? તો આ પેપર દરેકે દરેક શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો માટે ઉપયોગી છે. શા માટે પેપર ઉપયોગી છે? તો આ પેપર કેવી રીતે બનાવવામાં આવેલા છે? તો ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે, એ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા છે. સાથે સાથે જે પરખ પ્રશ્ન બેંક છે, એકમ કસોટી છે, ત્રિમાસિક કસોટી છે, આ ઉપરાંત ગુજરાત સરકારની જે સ્વ અધ્યયન પોથી છે, દરેકે દરેક વસ્તુમાંથી યોગ્ય રીતે શોધીને જે કંઈ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો સમાવેશ આ પેપરની અંદર કરવામાં આવેલો છે. માટે આ પેપર દરેકે દરેક વ્યક્તિઓ માટે આઈએમપી છે અથવા તો ઉપયોગી છે. આ ઉપરાંત ધોરણ 8 નું દ્વિતીય સત્રાંગ પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે, અસાઇનમેન્ટનું પણ સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ શકે છે. જેના કારણે તમે શું કરો તો તે ધોરણ 8 ની અંદર જે કંઈ પણ પરીક્ષા છે, પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકીએ છીએ. ધોરણ 8 પૂર્ણ થઈ ગયું, પરીક્ષામાં સારા માર્ક્સ આવી ગયા, પણ હવે ધોરણ 9 ની અંદર આપણે પ્રવેશ લીધેલો છે બ્રહ્માસ્ત્ર બેચમાં. તો ધોરણ 8 ની અંદર જે કંઈ પણ અભ્યાસક્રમ છે, જે કંઈ પણ વિષયનો, એ સંપૂર્ણ અભ્યાસક્રમ આપણને લાઈવ લેક્ચર સ્વરૂપે ભણાવવામાં આવે છે. તમને મૂંઝવતા જે કંઈ પણ પ્રશ્નો છે, પ્રશ્નોનું યોગ્ય રીતે સોલ્યુશન કરવામાં આવે છે. આ ઉપરાંત યોગ્ય તૈયારી માટે યુનિટ ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે. સાથે સાથે સ્વાધ્યાયનું પણ દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે. હવે તમારે કંઈ પણ જો માહિતી પ્રાપ્ત કરવી છે, તમને કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે, મૂંઝવતા પ્રશ્નનું જો તમારે સોલ્યુશન લાવવું હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર કયો 7046222254 પર એક વખત કોલ કરો, કોન્ટેક્ટ કરો. જેમના કારણે જે કંઈ પણ પ્રશ્નો છે, તમારા દરેક પ્રશ્નનું સોલ્યુશન એટલે કે યોગ્ય નિરાકરણ મળી શકે અને તમે ધોરણ 8 ની પરીક્ષાની અંદર સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. આગળ વધીએ આપણે ફરી પાછા, જેમાં આપણને આપેલો છે પ્રશ્ન 5બ. શું કહે છે? તો નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો, એટલે કે એક શબ્દોની અંદર ઉત્તર લખવાના હશે. ટોટલ પ્રશ્ન કેટલા? તો કે 4 પ્રશ્ન, એટલે કુલ ગુણ કેટલા? તો કે 4 ગુણ. જેની અંદર શરૂઆત કરીએ પ્રકરણ નંબર 7. શું કહે છે? અંતઃસ્રાવી ગ્રંથિઓ અંતઃસ્રાવને શેમાં મુક્ત કરે? એટલે કે અંતઃસ્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્રાવ મુક્ત થાય, પણ શેમાં મુક્ત થાય? તો કે રુધિરમાં. બીજું, એડ્રિનલ ગ્રંથિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે? એટલે એડ્રિનલ ગ્રંથિનું બીજું નામ. ખાસ યાદ રાખજો, અધિવૃક ગ્રંથિ. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એડ્રિનલ ગ્રંથિનું અન્ય નામ અધિવૃક ગ્રંથિ અથવા તો અધિવૃકીય ગ્રંથિ, ગમે તે લખી શકાય. આગળ જોઈએ નેક્સ્ટ. મનુષ્યના પ્રજનન કોષમાં કેટલા રંગસૂત્રો છે? તો રંગસૂત્ર તો આપણને ખબર છે કેટલા છે, તો કે 23 જોડ. અને કુલ સંખ્યા પૂછેલી હોય તો કેટલા લખી શકાય? તો કે 46 રંગસૂત્ર. આગળ જોઈએ ત્યાર પછી, વ્યક્તિના આહારમાં પર્યાપ્ત માત્રામાં આયોડીન ન હોય, એટલે કે યોગ્ય આયોડીન નથી, તો શું થાય? તો આયોડીનની ઉણપને લીધે થતો રોગ, ગોઈટર રોગ થવાની શક્યતા વધારે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 9, જેમાં પૂછેલું છે કે સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણમાંથી સૌથી ઓછું ઘર્ષણ કયું ઘર્ષણ છે? સૌથી ઓછું કયું ઘર્ષણ છે ત્રણેય ઘર્ષણમાંથી? તો સૌથી ઓછું છે કયું? તો કે લોટણ ઘર્ષણ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, કયા બળની હાજરીના કારણે ચોક વડે બ્લેકબોર્ડ પર લખી શકાય છે? ચોકની મદદથી બ્લેકબોર્ડ પર લખી શકીએ. કયું બળ? તો કે ઘર્ષણ બળ. રસ્તા પર ચાલી શકે તો પણ ઘર્ષણ બળ. આગળ જોઈએ નેક્સ્ટ, તરલ દ્વારા ગતિમાન વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું નામ. તો એક જ છે, શું કહેવાય? તો કે ઘસડાવું, જેને બીજું કહી શકાય છે ડ્રેગ ઇંગ્લિશમાં. આગળ જોઈએ નેક્સ્ટ, મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તેના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે વપરાય છે ઊંજણ. આગળ જોઈએ પ્રકરણ નંબર 10, પ્રશ્ન નંબર 1, પદાર્થ 1 સેકન્ડમાં 20 કંપન પૂર્ણ કરે તો આવૃત્તિ કેટલા હર્ટ્ઝ હોય? 1 સેકન્ડની અંદર કેટલા કંપન પૂર્ણ કરે? તો 20. તો આવૃત્તિ કેટલી થાય? 20 હર્ટ્ઝ, કારણ કે એકમ સમયમાં થતા કંપનની સંખ્યા, એટલે શું? તો કે આવૃત્તિ. ડેસિબલ શાનો એકમ છે? ડીબી. ડેસિબલ એટલે ડીબી, તો ધ્વનિની પ્રબળતા, ધ્વનિ માપવા માટેનો એકમ. નેક્સ્ટ જોઈએ, ધ્વનિની જે લાક્ષણિકતા તીણા અને ઘેરા ધ્વનિને અલગ કરે, તીણાપણું અને ઘેરાપણુંનું જે માપન કરે એ કયું? તો કે પીચ.
સ્ત્રીમાં સ્વરતંતુની લંબાઈ કેટલી છે? તો એની લંબાઈ લગભગ છે 15 mm જેટલી. હવે સ્ત્રીની બદલે એવું પૂછેલું છે કે પુરુષમાં લંબાઈ કેટલી, તો ખાસ યાદ રાખજો એમની અંદર છે 20 mm જેટલી. આગળ જોઈએ ત્યાર પછી આ સ્વરતંતુની લંબાઈ અલગ છે, પરિણામે જ બંનેના અવાજની અંદર ફેરફાર છે. પ્રકરણ નંબર 13. પ્રશ્ન 1 શું કહે છે? તો કે બે સમતલ અરીસા વચ્ચે 45 નો કોણ હોય તો તેમની વચ્ચે મૂકેલી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે? જો 45 નો કોણ તો પ્રતિબિંબની સંખ્યા યાદ રાખજો 7. કેટલી આવશે? 7. આગળ જોઈએ આઈરિસમાં આવેલા નાના દ્વારને શું કહેવાય? આઈરિસની અંદર જે નાનકડું એવું દ્વાર છે જેમને કહેવામાં આવે છે કીકી. આગળ જોઈએ ઘુવડની આંખમાં કયા ચેતાકોષની સંખ્યા ઘણી મોટી છે? ઘુવડની અંદર કયા ચેતાકોષ વધારે? તો કે સળીકોષ. શા માટે? તો કે ઘુવડ કેવું પ્રાણી છે? તો કે નિશાચર પ્રાણી. નિશાચર પ્રાણીની અંદર ઝાંખો પ્રકાશની સંખ્યા વધારે હોય તો ઝાંખા પ્રકાશને ગ્રહણ કરતા કોષો કયા? તો કે સળીકોષો. માટે ઘુવડની બદલે એવું પૂછી દે કે નિશાચર પ્રાણીઓમાં આંખમાં કયા ચેતાકોષની સંખ્યા વધારે? તો પણ આવશે સળીકોષ. ત્યાર પછી જોઈએ વિટામિન એ ની ઉણપથી આંખનો કયો રોગ થાય? તો એથી તો થઈ શકે છે રતાન ધળાપણું, એટલે કે આંખની અંદર યોગ્ય રીતે દેખાતું નથી. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, ધોરણ 8 ની અંદર હવે ટૂંક સમયમાં જ પરીક્ષા આવી રહી છે. પરીક્ષાની અંદર યોગ્ય રીતે તૈયારી કરવા માટે હાલમાં આપણે વિડીયો ફોર્મેટમાં તો આ સોલ્યુશન દ્વિતીય સત્રાંક પરીક્ષાના અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈએ છે, પરંતુ આ સોલ્યુશન જો આપણે પીડીએફ સ્વરૂપમાં મેળવવું છે અને એ પણ તદ્દન જો ફ્રીમાં પ્રાપ્ત કરવું હોય તો આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો અને ડાઉનલોડ કરીને ધોરણ 9 ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એમની અંદર જો તમે એડમિશન લ્યો છો, એટલે કે એમની અંદર જો જોડાઈ જાઓ છો તો ધોરણ 8 ની જે તમને તૈયારી કરાવવામાં આવે છે, ધોરણ 8 નું રિવિઝન તદ્દન ફ્રીમાં કરાવવામાં આવશે. આ રિવિઝનની અંદર શું મળશે? તો કે પરીક્ષાના પેપર અને સાથે સાથે અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણને પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થવાનું છે. ત્યાર પછી ધોરણ 8 નું રિવિઝન તો કરેલું, પણ ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાયેલા છીએ તો દરેકે દરેક વિષયનો ધોરણ 9 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, એ પણ કયા સ્વરૂપમાં? તો કે રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપમાં, લાઈવ લેક્ચર સ્વરૂપમાં. આ ઉપરાંત તમને જે કંઈ પણ પ્રશ્નો મૂંઝવતા હોય છે, મૂંઝવતા પ્રશ્નોનું પણ સોલ્યુશન લાવી શકાય છે. સાથે સાથે ધોરણ 9 ના બધા જ વિષયના સ્વાધ્યાયના પણ સોલ્યુશન પ્રાપ્ત થવાના છે. આ ઉપરાંત નેવિગેટર પણ તમને મળવાનું છે. સાથે સાથે લાઈવ ચેટ બોક્સ પ્રાપ્ત થવાનું છે, જેમના કારણે જે કંઈ પણ પ્રશ્નો છે પ્રશ્નો ઝડપથી તમે મોકલો તરત ને તરત જ એ દરેકે દરેક પ્રશ્નનું તમને સોલ્યુશન મળી શકે છે. અને આઈએમપી બેચ તો આપણને પ્રાપ્ત થવાની જ છે. તો તમને હજુ કંઈ પણ પ્રશ્ન છે, કંઈ પણ મૂંઝવણ છે, તો આ મૂંઝવણને દૂર કરવા માટે અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં તકલીફ પડે છે, કંઈ પણ વસ્તુ છે, તો એમના માટે આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 ક વિધાનો ખરા છે કે ખોટા? સાચું ખોટું લખવાનું છે. એની અંદર પૂછાય છે 4 વિધાનો, ટોટલ માર્ક્સ કેટલા છે? તો કે 4. શરૂઆત કરીએ પ્રકરણ નંબર 7 થી. શિશુનું લિંગ નિશ્ચયન જન્મ સમયે જ નક્કી થાય? જન્મ થાય ત્યારે નક્કી થાય? તો આ વિધાન કેવું છે? ખોટું. કારણ કે જ્યારે એનું યુગ્મન જ બનતું હોય છે ત્યારે જ એનું લિંગ નિશ્ચય નક્કી થઈ જાય. પિતા તરફથી જે કંઈ પણ આપણને વારસામાં મળે છે રંગસૂત્ર, એમના આધારે જ એમનું લિંગ નિશ્ચયન છે નક્કી થતું હોય છે. બીજું, એડ્રિનલ ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે. તો આ વિધાન પણ કેવું છે? તો કે ખોટું છે. ચલો આપણે આગળનો પ્રશ્ન જોતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીં ખરું ખોટું છે. પરિણામે આ પ્રશ્નોના જવાબ તો તમે સરળતાથી કોમેન્ટ બોક્સમાં લખી શકો. તો ઝડપથી હું આન્સર આપું એ પહેલા તમને જે કંઈ પણ પ્રશ્નોના આન્સર આવડે છે નંબર લખીને 1 લખીને સામે ખરું કે ખોટું. અત્યારે આપણે ત્રીજા પ્રશ્ન પર પહોંચેલા છે. ઝડપથી ત્રીજા પ્રશ્નનો આન્સર કોમેન્ટ બોક્સમાં લખજો 3 કરીને, ખરું કે ખોટું. શું છે ત્રીજો પ્રશ્ન? તો કે સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધી હોય. વિધાન સાચું છે કે ખોટું? વિધાન ઝડપથી જણાવજો. તો વિધાન કેવું છે? તો કે સાચું. કારણ કે ઋતુસ્રાવ શરૂ થાય એમને કહેવાય રજો દર્શન અને પૂર્ણ થાય એમને કહેવામાં આવે છે રજો નિવૃત્તિ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. દૂધ એક સંતુલિત આહાર છે. દૂધ એ સંતુલિત આહાર છે? તો કે વિધાન કેવું છે? સાચું. આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 9 પ્રશ્ન નંબર 1.
કે ઘર્ષણ છે એ હંમેશા ગતિમાન પદાર્થની ગતિની દિશામાં લાગે. જે દિશામાં પદાર્થ ગતિ કરે છે એ જ દિશામાં ઘર્ષણ લાગે. તો કેવો આન્સર આવે છે? તો કે આ વિધાન કેવું છે? ખોટું. કારણ કે ઘર્ષણ ક્યારે લાગે છે? તો ગતિમાન પદાર્થની દિશામાં નહીં, પરંતુ કઈ દિશામાં? તો કે વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. પરિણામે જ તે ગતિનો કેવો કરે? તો કે વિરોધ કરે છે. આગળ જોઈએ, ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે. તો આ વિધાન કેવું છે? તો કે સાચું. ઘર્ષણ છે એટલે જ ચાલી શકે છે સરળતાથી. બીજું, બોલ બેરિંગ સ્થિત ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે. ઝડપથી આન્સર આપજો. બોલ બેરિંગ સ્થિતને લોટણમાં ફેરવે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું વિધાન છે. ત્યાર પછી, સ્થિત ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતા વધારે હોય. તો આ વિધાન તો સાચું છે. સૌથી વધારે સ્થિત ઘર્ષણ બળનું જ મૂલ્ય હોય છે. અને લોટણ ઘર્ષણ બળનું મૂલ્ય કેવું છે? તો કે સૌથી ઓછું. આગળ જોઈએ, પ્રકરણ નંબર 12, પ્રશ્ન નંબર 1. વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો આકર્ષિત થાય. એટલે કે બંને ફુગ્ગા ઉપર સમાન વીજભાર છે તો બંને વચ્ચે આકર્ષણ થાય. સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ, સમાન વીજભાર વચ્ચે. તો વિધાન કેવું છે? ખોટું. કારણ કે બંને જો સમાન વીજભાર હશે તો એમની વચ્ચે શું થાય? અપાકર્ષણ. બીજું, કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોને આકર્ષે છે. એક કાચ છે ને એક પ્લાસ્ટિક છે તો આકર્ષિત થાય. તો વિધાન સાચું, કારણ કે બંને પર અલગ અલગ વીજભાર હોય છે. બીજું, ઇલેક્ટ્રોસ્કોપ વીજભાર ઉત્પન્ન કરવાનું સાધન છે. ઇલેક્ટ્રોસ્કોપ વડે વીજભાર ઉત્પન્ન થાય. તો વિધાન કેવું? ખોટું. કારણ કે વીજભાર ઉત્પન્ન કરવાનું નહીં, પણ પદાર્થ પર વીજભાર છે કે નહીં તેની ચકાસણી કરતું સાધન છે. આગળ જોઈએ, ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહભર્યું નથી. જ્યારે તોફાન આવે ત્યારે છત્રી નહીં ઓઢવી જોઈએ. તો આ વિધાન સાચું છે. કારણ કે શું થાય? તો એની અંદર ધાતુનો સળિયો હોય છે. કેવો છે? તો કે વિદ્યુતનો વાહક છે. તો વીજળી એમના પર પડવાની શક્યતા છે. આગળ જોઈએ, નેક્સ્ટ પ્રકરણ નંબર 13, પ્રશ્ન નંબર 1. સમાંતરમાં ગોઠવેલા બે અરીસા વચ્ચે મૂકેલી વસ્તુના બે પ્રતિબિંબ મળે. સમાંતર એટલે સામ સામે હોય. તો બે પ્રતિબિંબ મળે તો વિધાન કેવું છે? ખોટું. કારણ કે શું થાય? તો કે પરાવર્તન થાય અને વધારે પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. બીજું, સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. તો આ વિધાન કેવું છે? સાચું. કારણ કે એમના વડે કેવું પ્રતિબિંબ મળે? તો કે આભાસી પ્રતિબિંબ. ને આભાસી પ્રતિબિંબ ક્યારેય પડદા પર મળે નહીં. બીજું, આપણી આંખમાં આવેલા શંકુકોષો રંગ પારખે. શંકુકોષો રંગ પારખવા માટે, સળીકોષો શું છે? તો કે ઝાંખા પ્રકાશ માટે સંવેદનશીલ. તો આ વિધાન પણ કેવું છે? તો કે સાચું. બીજું, આપણી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ લેન્સ પર રચાય. પ્રતિબિંબ લેન્સ પર રચાય. તો વિધાન કેવું છે? ઝડપથી કોમેન્ટ બોક્સમાં આન્સર લખજો. શું આવી શકે છે? તો કે વિધાન ખોટું છે. કારણ કે લેન્સ પર નહીં રચાતા. ક્યાં રચાય? તો કે નેત્રપટલ પર. આગળ જોઈએ, આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. તમારા ધોરણની જે કંઈ પણ નવી અપડેટ્સ આવે છે, જે કંઈ પણ માહિતી આવે છે, એની જો તમારે તાત્કાલિક જાણકારી મેળવવી છે તો શું કરવાનું? તો આજે જ અમારી સાથે જે તમારા ધોરણનું વોટ્સઅપ ગ્રુપ છે એ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. પરિણામે તમારા ધોરણની જે કંઈ પણ નવી માહિતી આવશે એમની તમને તાત્કાલિક જાણ થઈ શકશે. હવે સૌથી મોટો પ્રશ્ન કે આ ગ્રુપમાં જોડાવું કેમ? તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત તમારે વધારે કંઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીંયા આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે જેના દરેક પ્રશ્નોનું સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ. તો આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નોના અભ્યાસ માટે મળીશું. જો ત્યાં સુધી તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.